તો પાર્ટનરને કોઈ બી બોનું કરીને મારવો હજો ખાલી સારું પૈસા નહીં પાત્ર છે ને ખબર પડશે. એ કાળું આજ તો પૈસાનું સેટિંગ નહીં થયું. લે પકડજે કાળું ચાંગ કીધું હા કાળું ચાંગ કીધું મારા કાળું સેટ તો થયું. એ મુનાઈ હા આજે તો બકરી વેચવાના કાલે ભેંસ વેચી હતી. હા યારે ભેંસે બકરી જો પાર્ટનરે ચોય દેખાતા નહીં. ચો હશે પાર્ટનર આયું ચોકણ બાવડે મોટો બાળે ચોય દેખાતો નહીં યાર. પાર્ટનર મારો વિચાર એવો ને કે વધારે બકરા કરીએ આપણે તો ના ચાલે. જો મને હવે એક વિચાર આવે કે આપણા બકરા ચમ ખોવાઈ જાય. એ તો મરી ગઈ. જો હવે કોઈ ના થાવ જો સમજો ને કે એક થાપે ઊંધો પડ્યો છી આ કીધું તને હો. હવે હું જાઉં છું આગળ જાય કદી બકરી વેચ મારું અમે પૈસા નહીં એનું ખબર પડે કે મરી જાય. કાળું બકરી ઉઠાઈ જાય અમે હવે જો આપણે જેટલી અડીને આયા એ એક બકરી દેખવાની હ. જો હવે બે શું પવર રાખજો નકર બે ના કાતર છોડવાનો. પકડા મેં ઉઠાઈ દી. 15,000 ની બકરી છે ઓને વેચી અને પાલટી કરશો. હા પાલટી કરી પછી હજી ફટાફટ નાખલો નકો માલિક દેખી જા ઓવા તો આપણને મારશે. ફટાફટ ના જાય વ કદી બકરી વેચી. બકરી વેચવાની હતી તો હદ નહીં પાર્ટનરને ફોન કરવો પડશે. લો પાર્ટનર હલો બકરી ખોવાઈ ગઈ જો તઈ કણાવ. એની રીતની બકરી ખોવાઈ ગઈ પણ હા સારું ભરે હું આવું. સારું છે. અરે એટલી મિનિટમાં બકરી ચો જતી રહી. શું થયું ઉસ્તાદ? આ હું તો કઈ બેઠો તો અને બકરી ખોવાઈ ગયા. જો બકરી ના જડી તો તારે બકરીનો જે ભાગ થાય ને એ મનાલ દેવો પડશે. બકરીનો હા 15-20 હજારની બકરી હતી. સારું હેડે આમ ગોતવા. જો બકરી તો આપણે ગોતવાની હા. તો મિત્રો આટલે આપણો વિડીયો ખતમ થાય છે અને તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવાનો બીજો ભાગ પણ આવવાનો ગમે ત્યારે તો જે આવવાનો સપોર્ટ કરશો તો અમે બીજો ભાગ જલ્દી બનાવશું. તો બોલો જય માતાજી.